ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભા દરમિયાન કોંગ્રેસે જાણે કે મોરચો ખોલી નાખ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામાન્ય સભામાં જવાનો પ્રયત્ન કર્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધક્કામુક્કી પણ કરી હતી। ગત બજેટમાં જાહેરાત છતાં ડસ્ટબિન ન ફાળવાતા કોંગ્રેસે આ વિરોધ નોંધાવ્યો હતો। તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામાન્ય સભામાં જવાનો પ્રયત્ન કર્યો હતો। જે ગત બજેટમાં વાયદાઓ કરાયા હતા તે વાયદા પરિપૂર્ણ ન કરાતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે હોબાળો મચાવ્યો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હિમાંશુ। હિમાંશુ, શું માંગ છે કોંગ્રેસના કાર્યકર્તાઓની? જી હિમાંશુ। જી, વાત કરીએ તો ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો એક પણ કોર્પોરેટર ના હોવા છતાં આજે જોરદાર હોબાળો થયો હતો। સામાન્ય સભા પહેલા કોંગ્રેસ દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો, સાથે ખાનગી સિક્યુરિટી પણ ગોઠવવામાં આવી। તો પણ કોંગ્રેસના કાર્યકરો છેક મુખ્ય ગેટ સુધી પહોંચી ગયા હતા અને જોરદાર વિરોધ સાથે ભ્રષ્ટાચારને લઈ રજૂઆત કરી હતી, જેને લઈ પહેલીવાર ગાંધીનગર મહાનગરપાલિકામાં વોટર બાઉઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। સાથે કોંગ્રેસની સંખ્યા બળ ઓછું હોવા છતાં પણ શાસક પક્ષને આટલું ધ્યાન રાખવું પડ્યું છે। મૂળ હિમાંશુ, ડિમાન્ડ શું છે એમની? કયા મુદ્દે વિરોધ થઈ રહ્યો છે? વાત કરીએ તો ગાંધીનગર નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ડોર ટુ ડોર હોય, રોડ રસ્તા હોય, ગટરો હોય, એક પેડ માં કે નામ હોય, એવા તમામ જે પણ કાર્યક્રમો, જે પણ કામો થઈ રહ્યા છે એમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેને લઈ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। સૌથી મોટી બાબત કે કોર્પોરેટરની જે ગ્રાન્ટ વાપર્યા વગર પડી રહી એ અંગે પણ જોરદાર રજૂઆત કરવામાં આવી હતી। જી, ધન્યવાદ હિમાંશુ તમામ જાણકારી બદલ।